ગીતાવંદના એ શ્રેણી અંતર્ગત 43માં મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના મણકામાં આપણે એક બહુ જ મહત્વના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે અર્જુન અને કર્ણ, એટલે કર્ણ અને અર્જુન, આ બંનેમાં સૌથી શક્તિશાળી યોદ્ધા કોણ? તો આ મહત્વના મુદ્દાની ચર્ચા કરતા પહેલા એક વાત પુનઃ યાદ કરાવી દઉં મિત્રો, કે જો તમે આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને આખો વિડીયો જોયા પછીથી તમને જે યોગ્ય લાગે એ સારી કોઈ કોમેન્ટ પણ કરજો અને વિડીયોને લાઈક પણ કરજો. મિત્રો, તો સૌથી પહેલા આપણી પરંપરા પ્રમાણે આપણે ભગવદ્ ગીતાના શ્લોકનું પારાયણ કરીશું. તો મિત્રો, આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ એના 8મા શ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ. તો 8મો શ્લોક આ પ્રમાણે છે: ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે ભવાન એટલે આપશ્રી, કારણ કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે પોતાના સૈન્યના જે વિશિષ્ટ મહાનાયકો છે એની વાતચીત કરી રહ્યું છે, એટલે સંબોધન કરી રહ્યો છે ભવાન. અને ભવાન એટલે આપશ્રી, એટલે કે દ્રોણાચાર્ય. ભીષ્મશ્ચ, ભીષ્મ પિતામહ, અને કર્ણશ્ચ, અને ત્રીજા કર્ણ કે છે. તો કર્ણશ્ચ, કર્ણ એટલે કોણ એની આપણે છેલ્લા 2-3 મણકાથી ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં આજે એક મહત્વની ચર્ચા કરવાની છે મિત્રો, કે કર્ણ અને અર્જુન બંને મહાભારતના સુરવીર મહાયોદ્ધાઓ, એક અજોડ ધનુર્ધાર્યો, બંને ધનુર્ધાર્યો, અને ઇતિહાસમાં જેમના નામ અમર છે એવા આ બે મહારથીઓ. તો આ બંનેમાંથી સાચો યોદ્ધો કોણ એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો તમે પણ તમારી કોમેન્ટમાં તમારી રીતે તમને જે કોઈ સાચો યોદ્ધો લાગે આ બેમાંથી એ નિખાલસ રીતે જણાવજો, તો આનંદ થશે. તો સૌથી પહેલા કર્ણ અને અર્જુન આ બંનેના યુદ્ધના જે પગરાણ મંડાયા, એટલે બંને વચ્ચે જે યુદ્ધ થવાની શક્યતાઓ પહેલેથી જ નક્કી હતી, એનું મૂળ કારણ શું? એટલે કે બંને વચ્ચે દુશ્મની થવાનું મૂળ કારણ શું? એ જ્યાં સુધી કારણ નહીં જાણીએ મિત્રો, ત્યાં સુધી આપણને મૂળ વાતની ખબર નહીં પડે. તો એ મૂળ કારણની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખબર છે તમને કે મહાભારતમાં લાક્ષાગૃહનો એક પ્રસંગ છે, જેમાં દુર્યોધન અને એની મંડળીએ પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનો એક આખો કારસો રચેલો, અને પ્રભુ કૃપાથી અને વિશેષ તો વિદુરની દુરંદેશીથી પાંડવો બચી ગયા. પછી એમને એવું લાગ્યું કે હવે પાછા જવામાં કંઈ મતલબ નથી, એટલે છુપા બેસે ત્યાં રહેવા મળ્યા. હવે એટલામાં દ્રૌપદીનો સ્વયંવર યોજવાનો હતો. તો એમાં આ પાંડવો બ્રાહ્મણના વેશમાં ત્યાં પહોંચી ગયા. હવે ત્યાં મસ્ત બેધનની શરત મૂકેલી દ્રુપદે, માછલીની આંખ બીંધવાની હતી, અને એ પછી બહુ અઘરી શરત હતી. તો આવું કોણ કરી શકે? દ્રુપદે જાહેરાત કરી કે અહીં બેઠેલા તમામ રાજાઓમાંથી જે કોઈ આ મત્સ્ય વેધન કરશે એને મારી દીકરી દ્રૌપદી પોતાના વર તરીકે પસંદ કરશે. એટલે અનેક રાજાઓ મહેચ્છાથી આવેલા, કારણ કે દ્રૌપદીનું સૌંદર્ય જેવું હતું કે એને જોઈને ભલભલા લોકો પણ અંજાઈ જાય. તો એમાં કર્ણ પણ આવેલો.
કર્ણ જેવો આવો પડકાર થયો એટલે કર્ણ ઊભો થયો અને ઊભો થઈને ધનુષ્ય પાસે પહોંચ્યો, ધનુષ્ય ચઢાવ્યું અને જેવો માછલીને બીંધવા જતો હતો ત્યાં દ્રૌપદીએ કોક ઉભા રહો, હું સુતપુત્ર સાથે લગ્ન નહીં કરું કે છે. કર્ણને પોતાની જ્ઞાતિ નડી ગઈ અને એ અપમાનિત થઈને બેસી ગયો અને ત્યારથી એના મનમાં દ્રૌપદી પ્રત્યે વેરની પહેલી ગાંઠ બંધાઈ ગઈ. હવે બન્યું એવું કે એમાં પાંડવો બ્રાહ્મણ વેશમાં આવેલા અને બ્રાહ્મણ વેશ ધારી અર્જુને આવીને આ મત્સ્ય વેધન કર્યું અને દ્રૌપદી એના ગળામાં વરમાળા પહેરાઈ અને દ્રૌપદી સાથે એના લગ્ન થઈ ગયા. પહેલા તો કર્ણને એમ થયું કોઈક બ્રાહ્મણ હશે, પણ પાછળથી જ્યારે એ જાણ્યું કે અર્જુન હતો ત્યારે એક તો દ્રૌપદી પ્રત્યે એને વેર બંધાયેલું અને દ્રૌપદીને લઈ જનારો જે અર્જુન હતો એના પ્રત્યે એના મનમાં વેર બંધાયેલું. એટલે જે અર્જુન પ્રત્યે એને વેર જે બંધાયું એના બીજ એ અહીંથી રોપાયા અને બીજ રોપાયેલા જે હતા એ કેવી કેવી રીતે વૃદ્ધિ પામ્યા એના પણ અનેક પ્રસંગો મહાભારતમાં બનતા ગયા છે. અને એમાંનો મુખ્ય પ્રસંગ એટલે કૌરવો અને પાંડવોની દીક્ષા પૂરી થઈ ગઈ પછી દ્રોણાચાર્યએ એમના વચ્ચે એક પ્રતિયોગિતા યોજી કે દરેક જણા પોતપોતાનું જે યુદ્ધ કૌશલ જે શીખ્યા છે ગુરુ દ્રોણ પાસેથી એ બધાની વચ્ચે જાહેરમાં દર્શાવે. અને એટલા માટે નગરના આબાલ વૃદ્ધ સર્વે એમાં ઉપસ્થિત હતા, બધા વડીલો સજ્જનો બધા ઉપસ્થિત હતા, ગુરુઓ હતા, આચાર્યો હતા. ટૂંકમાં બહુ જ મોટી જનભેદની વચ્ચે આ કાર્યક્રમ યોજાયેલો. એમાં પાંડવો આવ્યા અને એમણે પોતપોતાના કર્તવ્યો બતાવ્યા. પ્રજા તો ખુશ થઈ ગઈ. એમાં જ્યારે અર્જુન આવ્યો અને એણે પોતાની ધનુષ વિદ્યાથી એવા એવા કર્તવ્યો બતાવ્યા કે એ જે પ્રજા હતી એ મોંમાં આંગળા નાખી ગઈ. ઓહો, આવું પણ ધનુર્વિદ્યાથી થઈ શકે છે. દ્રોણાચાર્યને પણ મનમાં હર્ષ હતો કે મારો જે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી છે એ પોતાની વિદ્યાનું સરસ પ્રદર્શન કરી રહ્યો છે. હવે અર્જુને જે બતાવ્યું એવું તો કોઈ બતાવી શકે એવું એમાં તો કોઈ શક્ય જ નહોતું. એટલે દ્રોણાચાર્યએ અર્જુનને વચન આપેલું કે આ જગતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે હું તને જાહેર કરવાનો છું કે છે. અને એ હવે ઘડી આવી પહોંચી. આટલા બધાની વચ્ચે જ્યારે એણે પોતાનું કૌવત સાબિત કર્યું એટલે હવે અર્જુનને એ જાહેર કરવા જ જતા હતા કે જગતનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હવે અર્જુન છે. કોઈની તાકાત કે જે અર્જુનનો મુકાબલો કરી શકે? અને એ વખતે ભેડમાંથી એક ચીરતો અવાજ આવ્યો, કુભારો, એવું નથી કે અર્જુનમાં જ તાકાત છે, હું પણ આ બધા કર્તવ્યો કરી શકું છું. એમ કરીને એક નવયુવક ત્યાં આગળ આવ્યો અને આગળ આવીને એણે જે અર્જુને કર્યા હતા એ બધા જ કર્તવ્ય કરી બતાવ્યા. પ્રજા તો ફરીથી મોંમાં આંગળા નાખી ગઈ કે આ શું કે છે? એક તો અર્જુન આટલો મોટો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી જે કરી શક્યું એ આ નવયુવકે આવીને કરી બતાવ્યું. એટલે બધાને જાણવાની જિજ્ઞાસા હતી કે આ કોણ છે. એટલામાં કૃપાચાર્ય ઊભા થયા અને એમણે કહ્યું કે નવયુવક, તમારા કર્તવ્યોથી અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. તમારી ધનુર્વિદ્યાની અમે તારીફ કરીએ છીએ, અમે એને મહત્વ આપીએ છીએ, પણ તમારો પરિચય આપો, તમે કોણ છો? અને ત્યારે કર્ણે એ વખતે બિલકુલ સંકોચ વગર કહી દીધું કે હું સુતપુત્ર છું. બસ ખેલ ખલાસ. સુતપુત્ર એવું નામ સાંભળતા જ આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. અને એ વખતે તરત જ જે આચાર્યો હતા અને મહારથીઓ બેઠા હતા, વડીલો હતા, એ બધાએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે અર્જુન સાથે મુકાબલો કરવો હોય તો રાજકુમાર હોય એ જ મુકાબલો કરી શકે, બાકી અર્જુન સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં, કેમ કે આ રાજકુમારોની પ્રતિયોગિતા હતી. હવે કર્ણનું ફરીથી અપમાન થયું. એ તો અપમાનિત અવસ્થામાં ત્યાં પાછો વળ્યો. પણ દુર્યોધને જોયું કે જો અર્જુનનો મુકાબલો કરવો છે, અમારામાં કોઈ અર્જુનનો મુકાબલો કરી શકે એમ નથી. અમારા 100 કૌરવોમાંથી કે કોઈ પણ વ્યક્તિ અર્જુનનો મુકાબલો કરી શકે એવો નથી. અને એક માણસે અર્જુનને પડકાર ફેંક્યો છે, માટે આનામાં કંઈક કવત હોવું જોઈએ. અને માટે એણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર
અને કોઈક યુવક ઊભો રહે તો કોણ છું એ તારી જાતિમાં નથી જાણવી, પણ હું તને આજે જ મારા અંગદેશ જે છે એનો રાજા ઘોષિત કરું છું. એમ કરીને કર્ણનો અંગદેશનો રાજા બનાવી દીધો અને એનો રાજ્યાભિષેક ત્યાં ને ત્યાં તરત જ એ જ ક્ષણે કરી દીધો. હવે તો કર્ણ પણ રાજા બની ગયો, એટલે રાજકુમાર બની ગયો, અને રાજકુમાર બની ગયો એટલે પ્રતિયોગિતામાં તો ભાગ પણ લઈ શકે એમ હતો. એટલે એને છૂટી મળી ગઈ ભાગ લેવાની. અને એ વખતે કર્ણે જોયું કે આટલા બધામાંથી મને જે નવી ઓળખ આપી, સૂતપુત્રનું જે મારું લેબલ હતું એને દૂર કરીને મને રાજા બનાવનાર જો કોઈ એક વ્યક્તિ હોય તો દુર્યોધન છે. માટે એને પોતાની મિત્રતા ખાતર પોતાનું આત્મસમર્પણ કરી દીધું અને કહ્યું કે દુર્યોધન, જે આજથી હું તને વચન આપું છું કે તું જે કંઈ કરીશ તારા તમામ નિર્ણયોમાં હું તને સાથ આપીશ અને મારા છેલ્લા શ્વાસ સુધી હું તારો સાથ છોડીશ નહીં કે છે, અને હું તારા માટે જ જીવીશ અને તારા માટે જ મરીશ કે છે. આવું વચન આપી દીધું કર્ણે. અને ત્યારથી કર્ણનો એક અંગદેશના રાજા તરીકેનો એક નવો જન્મ થયો, એક નવી ઓળખ પ્રાપ્ત. આમ તો ભાસે પોતાના નાટકમાં કહેલું છે, કર્ણના મોઢે બોલાવ્યું છે, કદૈવાયતે કુલમ જન્મ મદ્દાયતે તું પૌરુષમ. કયા કુળમાં જન્મ મળવો એ તો દૈવાધીન છે, પણ મદ્દાયતે તું પૌરુષમ, મારા હાથમાં તો પૌરુષ છે, તાકાત છે કે છે, આવી જાવ તમે કે છે. પણ છતાંય અહીં એક નવી ઓળખ મળી અંગદેશના રાજા તરીકેની, અને પછી એને અર્જુનની સામે ઊભા રહેવા મળ્યું, અર્જુનની સામે એને યુદ્ધ કરવાની તક મળી, અને એ તક અર્જુને ઝડપી લીધી, અને પછી બંને વચ્ચે ખરાખરીનો ખેલ મંડાયો ત્યાં. પણ એટલામાં સૂર્યાસ્ત થયો, અને સૂર્યાસ્ત થવાના કારણે ત્યાં હારજીત વગર, બંનેની હારજીત વગર જ એ પ્રતિયોગિતા ત્યાં પૂરી થઈ. કારણ કે નિયમ હતો સૂર્યાસ્ત પછી કોઈ પણ પ્રકારની પ્રતિયોગિતા ચાલુ રહી શકે નહીં. એટલે કોઈમાં હારજીત નક્કી ના થઈ, કોણ શ્રેષ્ઠ અર્જુન કે કર્ણ એ નક્કી ના થઈ શક્યું, અને ત્યાં એ પ્રતિયોગિતા પૂરી થઈ ગઈ. પણ કર્ણના મનમાં અર્જુનને હરાવવાનો એક વસવસો થઈ ગયો. અને આ જે પહેલેથી અર્જુન, કારણ કે દ્રૌપદીને પોતે પસંદ કરતો હતો દ્રૌપદીને, અને દ્રૌપદીને લઈને જતો રહ્યો, એનો એક તો વસવસો હતો. અને એમાંય આજે એને હરાવવાનો બધાની વચ્ચે એક સરસ ચાન્સ હતો, અને પોતે જગતનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બની શકે એવી એક શક્યતા હતી. અને છતાંય એ પોતાની મનસા પોતાની મનની અંદર રહી ગઈ, પોતાની મનીષા પોતાની મનની અંદર રહી ગઈ, અને કશું જ ના કરી શક્યો. એનો વસવસો રહી ગયો, અને એના કારણે એને અર્જુન પ્રત્યે વધારેમાં વધારે દ્વેષના બીજ ત્યાં વધારે વવાયા. પેલા વવાયેલા બીજ હતા એની વૃદ્ધિ થઈ, અને નવા બીજ વવાયા. અને એ આ અર્જુન પ્રત્યેની દુશ્મની એટલી બધી એના મનમાં તીવ્રતર બની ગઈ, અને એમ કહું કે તીવ્રતમ બની ગઈ કે ના પૂછવાની વાત. એવું કહેવાય છે કે છેલ્લે કુંતા માતાએ કર્ણને એની ઓળખ આપી કે બેટા તું તો મારો પુત્ર ચૂકે છે, અને તું પાંડવોનો ભાઈ ચૂકે છે. તો એ વખતે કર્ણે કહ્યું કે હવે તો માતા બહુ મોડું થઈ ગયું કે છે, તમે મારા માતા છો એનો હું સ્વીકાર કરું છું કે છે, પણ હવે બહુ મોડું થઈ ગયું કે છે, અને હવે યુદ્ધ રોકાય એવું નથી કે છે. હું દુર્યોધનનો સાથ આ જન્મમાં છોડી શકું એમ છું નહીં, માટે હવે તો જે નિયતિએ નક્કી કરેલું છે એ થશે. ત્યારે કુંતા માતા કહે છે કે તું મને વચન આપ કે તું તારા કોઈ પાંડવ ભાઈને મારીશ નહીં કે છે. અને ત્યારે પણ કર્ણના મનમાં જે અર્જુન પ્રત્યેની દુશ્મની છે એ બહાર દેખાઈ આવે છે, અને કહે છે કે જાઓ હું તમને વચન આપું છું કે અર્જુન સિવાયના કોઈ પણ પાંડવને હું મારીશ નહીં. વિચાર કરો, એ વખતે પણ અર્જુન સિવાય, એટલે અર્જુનને તો મારીશ જ, એ સિવાયના બીજા કોઈ પાંડવને હું મારીશ નહીં. અને એટલે વિચાર કરો કે અર્જુન પ્રત્યે એના મનમાં કેટલો દ્વેષ હશે. હવે કર્ણ કેવો મહાધનુર્ધર હતો એનું એક વાત હું કરી દઉં સાથે સાથે. કર્ણ અને અર્જુન એ બંને વચ્ચે મહાયુદ્ધ થયું રણ સંગ્રામમાં, એ તો આપણે જાણીએ જ છીએ. એ પહેલા
યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ વગેરે કર્ણની સામે આવ્યા અને બધાને એમણે પરાસ્ત કરી દીધા. પણ માને વચન આપેલું હતું માટે કોઈને એણે માર્યા નહીં, બધાને જીવતદાન આપીને જવા દીધા. પણ જો અર્જુન સામે આવ્યો કે એનો રોષ ભભૂક્યું છું અને પૂર્ણ ક્ષમતાથી યુદ્ધ શરૂ કર્યું. એ વાત આપણે વિગતે કંઈક જોઈશું. પણ મૂળ વાત એ છે કે એ વખતે કર્ણ એક બાણ મારે તો અર્જુનનો રથ 2 કદમ દૂર જતો રહે, અને અર્જુન એક બાણ મારે તો કર્ણનો રથ 10 કદમ જેટલો દૂર જતો રહે. તો અર્જુન મનોમન પ્રસન્ન થાય, જોઈ મારી તાકાત, હું એક બાણ મારું છું, 10 કદમ દૂર રથ જતો રહે છે. અને આ કર્ણ એક જ બાણ મારે છે, એમાં કે 2 જ કદમ ખરી ખસીએ છીએ. કૃષ્ણ અર્જુનની મનસ્થિતિ પામી ગયા, હસવા મળ્યા અને કર્ણના વખાણ કરવા માંડ્યા. કર્ણ કેવો મોટો ધનુર્ધારી છે કે છે. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે તમે મારી જોડે રહીને કર્ણના વખાણ કરો છો કે દુશ્મનના વખાણ કરો છો કે? ત્યારે કૃષ્ણ કે હા, એનું એક કારણ છે અર્જુન. કારણ કે તારી જે રથ છે એની જે ધ્વજા છે ને એમાં સ્વયં હનુમાનજી બેઠા છે. હનુમાનજીનું શરીર તો વજ્રનું છે, આપણે જાણીએ છીએ કેટલી તાકાત હોય હનુમાનજીમાં. એમનું એકમાત્ર પૂંછડું પણ ભીમસેન હલાવી નહોતો શક્યો, એવી મહાભારતમાં જ કથા છે. તો એવા હનુમાનજી તારા રથ ઉપર, રથની ધજામાં બેઠેલા છે કે છે. અને જે ત્રિભુવન ચલાવે છે એવો સ્વયં નારાયણ પણ હું તારા રથમાં તારા સારથી તરીકે બેઠેલો છું. પણ છતાંય કર્ણની વીરતા જો, એનું ધનુર્ધારિતા જો કે એક જ બાણ મારે છે અને આપણને 2 કદમ દૂર ખસેડી દે છે કે છે. એટલા માટે કે હું કર્ણની પ્રશંસા કરું છું. તો મિત્રો, હવે તમારે નક્કી કરવાનું છે કે આ બેમાંથી શ્રેષ્ઠ યુદ્ધો કોણ, કર્ણ કે અર્જુન? તમારી કોમેન્ટની હું રાહ જોઈશ મિત્રો. અને હજુ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. સરસ આખો વિડીયો જોજો અને સરસ મજાની કોમેન્ટ પણ લખજો અને વિડીયોને લાઈક પણ કરજો મિત્રો. આપણે હવેના 44મા મણકામાં કર્ણ કેવો દાનવીર હતો, કર્ણના જીવનનું બીજું એક પાસું છે કે બહુ મોટો દાનવીર હતો. તો કેવો દાનવીર હતો એની વાતો આપણે આવતા મણકામાં કરીશું. ત્યાં સુધી આવજો મિત્રો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.